આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજ આપણે ગામ કારિયાણીના કેટલાક સુમધુર પ્રસંગ વિશે જાણીશું। ગામ કારિયાણી માંગ વસતા ખાચરના ઘરવાળા પ્રેમી ભક્ત એવા શીતબાના યોગથી ગામની ઘણી બાઈઓને સત્સંગ થયો હતો। એમાંના પટેલ જ્ઞાતિ માંગ પુરીબાઈ નામે હરિભક્ત થયા હતા। અવારનવાર દરબાર ગઢમાં શ્રી હરિ પધારતા હોઈને કથા વાર્તા અને સેવાની હેલિયું લાગતી। આ વખતે પ્રેમી ભક્ત શીતબા ગામના સહુ મુમુક્ષુબાઈઓને બોલાવીને આ દિવ્ય સેવા અને દર્શનનો લાભ અપાવતા હતા। પુરીબાઈને સેવાનું અંગ હોઈ અવારનવાર રસોડાની સેવા, દરના દળવા કે અનાજ કઠોળની સફાઈ કરવી વગેરે સહુમ સથવારે હોંશે કરતા। એક વખતે શ્રી હરિ કારિયાણીથી બીજે ગામ જવા નીસરતા હતા। આ વખતે પુરીબાઈ એ શ્રી હરિને ભેબરા બનાવીને ઘીમાંગ બોળીને સાથે ડબરામાં દીધા અને હારે દહીં, ગોળને અથાણું વગેરે સાથે બાંધી દીધું। શ્રી હરિ ત્યાંથી મૂળજી બ્રહ્મચારી સાથે ચાલ્યા ને રસ્તે ચાલતા જમ્યા। એ વખતે પુરીબાઈની બનાવેલ રસોઈની આ તકની સેવાથી પ્રસન્ન થયા। આ પુરીબાઈને મૂળજી નામે એક દીકરો હતો, જે ખેતીવાડી વગેરે સંભાળતો। એક દિવસે તે ગાડું જોડીને કેરિયા ગામને કેડે જતો હતો। એ વખતે બળદો ભડક્યા તે ગાડેથી પડી ગયો। એ વખતે અકસ્માતે આ મૂળજીનું યુવાન વયે મૃત્યુ થયું। આમ પુરીબાઈના દીકરા મૂળજીનું એકાએક અકસ્માતે મૃત્યુ થતાં પુરીબાઈને બહુ દુઃખ થયું। તેઓને મનમાં વિચાર આવ્યા કરતો કે મારા દીકરાની શી ગતિ થઈ હશે। પુરીબાઈ એમના દીકરાને સંભાળીને બહુ દિલગીર થઈ જતા અને રડ્યા કરતા હતા। એક વખતે શ્રી હરિ કારિયાણી દરબાર ગઢમાં પધાર્યા હતા। એ વખતે કોઈએ શ્રી હરિને પુરીબાઈની વાત કરી તો શ્રીજી મહારાજ પોતે સામે ચાલીને એમના ઘરે આવ્યા। શ્રી હરિ એ પુરીબાઈને જીવનની ક્ષણભંગુરતાની વાત કહીને ઘણા સમજાવ્યા અને એમને એમના દીકરા મૂળજીના સાક્ષાત દર્શન કરાવ્યા। દીકરા મૂળજી એ એમના માતાને કહ્યું કે માં, તમે મારો શોક કરશો નહીં। હું અક્ષરધામમાં શ્રી હરિની અખંડ સેવામાં છું। મારી કોઈ અસદગતિ થઈ નથી, માટે તમે હવે કોઈ શોક કરશો નહીં। આમ એમનો શોક ટાળ્યો। સમય જતાં આ પુરીબાઈ પોતે શરીરે વૃદ્ધ થયા। પુરીબાઈ જીવનભર શ્રી હરિનું ભજન કરીને સંપૂર્ણપણે નિર્વાસનિક થઈ ગયા હતા। તેઓ શ્રી હરિને દરરોજ પ્રાર્થના કરતા હતા કે હે પ્રભુ, હવે મને કશી ઈચ્છાઓ રહી નથી, મને કૃપાનાથ આપના ધામમાં તેડી જાઓ। બરાબર એ જ સમયે કારિયાણી ગામમાં ટૂંટિયાના રોગથી ઘણાય લોકો સંક્રમિત થયા હતા। એમાં એક ત્રિકમ સથવારા નામે યુવાન ભક્તને ટૂંટિયાનો રોગ થયો હતો। આ ત્રિકમે ટૂંટિયાના રોગથી બચવા શ્રી હરિને પ્રાર્થના કરતા શ્રી હરિ એ ટૂંટિયાનો રોગ ત્રિકમના શરીરમાંથી આ વૃદ્ધ પુરીબાઈના શરીરમાં પ્રવેશ કરાવ્યો અને પુરીબાઈના ધામમાં જવાના સંકલ્પને પૂર્ણ કર્યો। શ્રી હરિ એમને પોતાના અક્ષરધામમાં તેડી ગયા। ત્રિકમ સથવારા જ્યારે ટૂંટિયાના રોગથી મુક્ત થયો ત્યારે એને શ્રી હરિના પ્રગટપણાનો પરિપક્વ નિશ્ચય થયો હતો અને પુરીબાઈ શ્રી હરિ સાથે વિમાનમાં બેસી ધામમાં ગયા। એ કારિયાણી માંગ ઘણાય લોકો એ પ્રત્યક્ષપણે નિહાળ્યું હતું। આ પવિત્ર પ્રસંગ કથા શ્રી ભક્ત ચિંતામણી પરચા પ્રકરણ 158 માંથી લઈ આપની સમક્ષ રજૂ કરી છે। જય શ્રી સ્વામિનારાયણ।